નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. અત્યાર સુધી આપણે બીજા સત્રની વાત કરીએ તો 5, 6 અને 7 પાઠ એ બીજા સત્રના છે, જે ઇતિહાસના છે, જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. એટલે વારંવાર તે વિડીયોનો અભ્યાસ પણ કરજો અને સાથે સાથે જરૂરી મુદ્દાની નોંધ પણ કરજો. આપણે આજે જે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતાનો અભ્યાસ કરવાના છે, જેના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે આપણને પ્રશ્ન થાય કે પ્રાચીન સમયની અંદર ભારત છે એ કેવું હતું? પ્રાચીન ભારત છે એ ઇતિહાસમાં કેવું સ્થાન ધરાવતું હતું? તો વિદ્યાર્થી મિત્રો, પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે આ એકમની અંદર ચર્ચા કરવાની છે. એટલે કે વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવવાની છે. આપણે જાણીએ છીએ કે ભારત એક મોટું રાષ્ટ્ર ઉપખંડ છે અને પ્રાચીન કાળથી તેમાં અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણા દેશમાં આવતા રહ્યા છે. શા માટે? તો કે ભારત દેશ છે સંસ્કૃતિની દ્રષ્ટિએ વિવિધતા ધરાવતો હતો. આપણા જવાહરલાલ નહેરુએ પણ વિવિધતામાં એકતા, આપણે પાઠ 14 છે એ ભણી ચૂક્યા છીએ. ત્યારે આપણને ખબર છે કે શા માટે ભારત છે એ વિવિધતા ધરાવે છે અને એમાં પણ આપણા દેશને એકતા, વિવિધતામાં એકતા તરીકે શા માટે ઓળખવામાં આવે છે. તેવા આપણા મહાન દેશની કલા અને સ્થાપત્ય તેમજ આપણે તે સમયના સમાજ જીવનની માહિતી પ્રસ્તુત એકમની અંદર મેળવવાની છે, જેથી આપણને પ્રાચીન ભારતની પ્રજાના જે ગૌરવશાળી વારસો છે એની માહિતી મળી શકે. તો ચાલો સૌપ્રથમ આપણે સમજીએ પ્રાચીન ભારતની ખેતી. વિદ્યાર્થી મિત્રો, તમને સહજ પ્રશ્ન થાય કે આપણા રોજના જીવનમાં, રોજની વપરાશમાં આપણે અનેક વસ્તુઓ જે મેળવીએ છીએ એ શેમાંથી મેળવીએ છીએ? તો આપણે તરત જ કહીશું કે ખેતીમાંથી, ખેત પેદાશોમાંથી. આપણી અનેક પ્રકારની જીવન જરૂરિયાત વસ્તુઓ આપણે ખેતીમાંથી મેળવીએ છીએ. જો ખેતી ન હોય તો કદાચ આપણી સુધી એ વસ્તુ છે એ પહોંચતી ન હોત. એટલે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની ચીજ વસ્તુઓ અને વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. સવારમાં ઉઠીને આપણે ચા પીએ છીએ, કોફી પીએ છીએ, તો શું એ કોઈ ઉદ્યોગોમાં કે ફેક્ટરીમાં બનવામાં આવે છે? નહીં વિદ્યાર્થી મિત્રો, તેની પણ ખેતી થાય છે. આવી અનેક જરૂરિયાત અને ખોરાકની વસ્તુઓ જે આખા દિવસની અંદર આપણે સેવન કરતા હોઈએ છીએ, તેમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મેળવીએ છીએ. એટલા માટે આપણે કહી શકીએ કે ખેતીની શરૂઆત તો પ્રાચીન ભારતમાંથી જોવા મળતી હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. હા, અત્યારે ટેકનોલોજીનો ફેરફાર થયો છે, એટલે વર્તમાન ખેતી અને પ્રાચીન ભારતની ખેતી વચ્ચે ઘણી બધી સામ્યતા જોવા મળે છે. પરંતુ પ્રાચીન ભારતની અંદર પણ ખેતી થતી અને એ સમયે કયા કયા પાકો લેવામાં આવતા? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા જેવી ખેતી છે એ થતી હતી. આપણે વાત કરીએ તે સમયના ઓજારોની. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું છે આપણને મળ્યું છે. તેથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આપણે આવું કયા એકમમાં ભણી ગયા છીએ? તો તમે કહેશો કે ત્રીજા પાઠની અંદર પ્રાચીન નગરો અને ગ્રંથો. જુઓ, એ સમયે આપણને હળ આકારનું રમકડું મળેલું એવું આપણે અભ્યાસ કરેલો. તો એના આધારે આપણે જાણી શકીએ કે એ સમયના લોકો છે એ ખેતી માટે હળનો ઉપયોગ છે કરતા હશે. ઓજારો માટે આશરે 2500 વર્ષ પહેલાં સમયની ખેતીની વાત કરીએ તો એ સમયે પણ લોખંડના સાધનોનો ઉપયોગ છે એ વધતો જતો હતો.
તેઓ જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાલનો પણ સમાવેશ કરતા હતા. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. તો આપણે વાત કરી ઓજારોની, જેમાં એ દાતરડું અને કુહાડાનો ઉપયોગ છે એ કરતા હતા. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ સમયની સિંચાઈ પદ્ધતિ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. તો એ સમયે પણ સિંચાઈ માટે, એટલે કે જ્યારે વરસાદ નથી આવતો અને ખેતીનું ઉત્પાદન કરવાનું છે, ખેતીના પાકો મેળવવાના છે, ત્યારે કઈ રીતે ખેતી છે એની અંદર પાકોનું ઉત્પાદનને વધારવામાં આવતું, એનો વિકાસ કરવામાં આવતો, તો કે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો છે એ બનાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તુત મુદ્દાની અંદર ચર્ચા કરી પ્રાચીન ભારતની ખેતી, જેમાં ખેતીની શરૂઆત હતી. અનેક પાકો ઘઉં, જવ, ડાંગર, બાજરી, તલ, વટાણાની ખેતી થતી. સાથે સાથે દાતરડું અને કુહાડા જેવા ઓજારોનો ઉપયોગ કરતા અને સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો છે બનાવવામાં આવતા. હવે આપણે ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીશું, એટલે કે પ્રાચીન સમયનું, પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન છે એ કેવા પ્રકારનું હતું, તો કે ઉત્તર ભારતનો જે ભાગ છે એમના ગામનો જે વડો હતો એને શું કહેવાતું? ગ્રામ ભોજક કહેવાતું. અને સામાન્ય રીતે આપણે જેમ સમજીએ છીએ ને કે રાજા છે એ વંશ પરંપરાગત આવતા. રાજાનું પદ કેવું હતું? તો કે વંશ પરંપરાગત હતું. એમ આમાં પણ પ્રાચીન ભારતમાં પણ ઉત્તર ભારતમાં જે ગામનો વડો છે એમાં એક જ પરિવારના લોકો છે એ આ પદ પર પેઢીઓ સુધી રહેતા. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગ્રામ ભોજકનું પદ પણ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક છે એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. કોણ હતો? ગામનો સૌથી મોટો જમીન માલિક. અને જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો, કારણ કે એમની પાસે અનેક અઢળક જમીન હોય. સૌથી મોટામાં મોટો જમીન માલિક ક્યારે કહેવાતો હોય? જ્યારે એની પાસે અઢળક જમીન હોય. તો જરૂરી તો નથી કે એ દરેક જમીન પર પોતાનું ધ્યાન રાખી શકે, પોતે સ્વયં જ તેમાં કામ કરી શકે. તો એટલા માટે આ જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો. સાથે સાથે રાજા પણ ગામડાના કરવેરા છે એ ઉઘરાવવાનું કાર્ય છે એ તેમને સોંપતા. ગામની અંદર જે કર ઉઘરાવવાનું કામ હતું એ કોને સોંપતા? તો કે આ જમીન માલિકને સોંપતા. અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. કોણ? તો કે જમીન માલિક. જો જમીન માલિકના કાર્ય ઘણા બધા થઈ ગયા. સૌપ્રથમ તો તે ગામનો જમીન માલિક કહેવાતો, સાથે સાથે ભાડુતી માણસો રાખતા અને એની પાસે ખેતી કરાવતા. ત્યારબાદ ગામની અંદર કરવેરા ઉઘરાવવાનું કામ કરતા અને ગામની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. સાથે સાથે આપણે વાત કરી ઉત્તર ભારતની. હવે આપણે વાત કરવાની છે દક્ષિણ ભારતની અંદર. તો કે એનું જે ગ્રામીણ જીવન છે કેવું હતું? તો કે દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો છે એ રહેતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, એટલે કે જેમની પાસે જમીન નથી એવા, જેને દાસ તરીકે પણ ઓળખતા. તો આપણે વાત કરી પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન, જેમાં ઉત્તર અને દક્ષિણ ભારતના ગ્રામીણ જીવન વિશે આપણે સમજૂતી મેળવી. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો સમજવાનું છે એ સમયના નગર જીવનનો. એટલે કે મોટાભાગના શહેરો છે એ 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી. આપણે 16 મહાજનો ભણ્યા અને 16 મહાજનો છે, મહાજનપદો છે એ વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે એના વિશે પણ આપણે સમજૂતી મેળવી. એટલે આપણે સમજી શકીએ છીએ કે એ જે શહેરો છે એ નગરો છે એ 2500 વર્ષ પહેલાં કયા કયા પદોની રાજધાની હતી. અને આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કિલ્લાબંધી શા માટે રાખવામાં આવતી? આપણે જાણતા હતા ને કે ઇતિહાસની અંદર જ્યારે યુદ્ધ થાય છે
અંદરો અંદર એકબીજાનું રાજ્ય પચાવી પાડવા માટે જ્યારે યુદ્ધ કરવામાં આવે છે ત્યારે તે સમયે તે દેશની કે તે ગામની સીમાના રક્ષણ માટે આવા કિલ્લાઓ છે એ બાંધવામાં આવતા, જેથી કરી એ સમાજ, એ નગર સુરક્ષિત રહે. તો આ શહેરો છે એ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ એટલે શું? તો કે કૂવા. અને એની અંદર પણ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. કૂવા છે શેની માટે ઉપયોગમાં લેવામાં આવતા? તો કે શૌચાલય, નીક અને કચરા પેટી માટે. હવે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં કયો ઉપયોગ કરતા? તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ અને માછલીઓનો ઉપયોગ છે એ કરતા. આપણે વાત કરી રહ્યા છીએ ગ્રામીણ અને નગરના લોકોના ખોરાકની વાત. આ જ રીતે તેઓ જે વસ્ત્રો પહેરતા એને પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવતા. સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓ બે વસ્ત્રો પહેરતા, એટલે કે શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર છે એને નીવી કહેવાતું અને ઉપરના ભાગનું જે વસ્ત્ર છે એને વાસ કહેવાતું. અને ક્યારેક ક્યારેક ઉપરના વસ્ત્રમાં દુપટ્ટા જેવું તે ધારણ કરતા, તેમને અધિવાસ કહેવાતો. જો આ ખાસ યાદ રાખજો કે પ્રાચીન સમયના લોકો કેવા પ્રકારના વસ્ત્રો પહેરતા, એવું તમને 2 માર્કના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. ત્યારે તમારે આ માહિતી છે ખાસ ધ્યાન રાખવાની કે 2 પ્રકારના વસ્ત્રો પહેરતા, જેમાં શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી, ઉપરના ભાગનું વસ્ત્ર વાસ અને ઉપર જે દુપટ્ટા જેવું વસ્ત્ર હોય છે એને અધિવાસ કહેવાતું. તો આપણે ચર્ચા કરી પ્રાચીન ભારતના નગર જીવનની. હવે કલાની દ્રષ્ટિએ જો ભારત છે દેશ એ સંસ્કૃતિની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવે છે એવું આપણે વારે વારે સમજતા આવ્યા છીએ અને સમજશું. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કલામાં પણ ભારતની અંદર વિશેષતા હતી. ઇતિહાસ વેદો છે એ કલાને 2 ભાગમાં વહેંચતા. તો હવે આપણે આવી જ કલાઓ વિશે ચર્ચા કરીશું. કઈ રીતે 2 કલા? તો કે પહેલું છે એ લલિત કલા અને બીજું છે એ નિદર્શન કલા. બંને કલાની અંદર અલગ અલગ કળાઓનો સમાવેશ થાય છે, કે અલગ અલગ બાબતો છે એ સમાયેલી છે. દાખલા તરીકે લલિત કલા છે તો એની અંદર ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટીકલા છે, એનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ છે એ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રાચીન ભારતની કલા છે. તો આપણે ચિત્રની અંદર પણ વાત કરી હતી કે ગુફાની અંદર આપણને ચિત્રો છે એ દોરેલા જોવા મળે છે, આદિમાનવના સમયની વાત કરીએ તો, બરાબર. ત્યારબાદ આપણે સાહિત્યની વાત કરીએ તો ઘણા બધા રચના એ સમયમાં એ રાજાઓએ કરેલી હતી. અને આ ઉપરાંત અનેક વિદેશી મુસાફરો આવ્યા હતા કે જેમણે સાહિત્યની રચના કરેલી છે. અનેક સાહિત્ય છે એનો ઉદ્ભવ છે, એની રચના છે એ પ્રાચીન ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ સ્થાપત્ય, આપણે અગાઉ જેટલા એકમો ભણ્યા ઇતિહાસની અંદર એમાં ઘણા બધા એવા સ્થાપત્યોની આપણે ચર્ચા કરી. અને આગળ તમે જ્યારે ધોરણમાં ભણશો, જેમ તમારો ધોરણ વધશે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે અનેક સ્થાપત્યો છે એ પૌરાણિક સમયના, પ્રાચીન ભારત સમયના આપણને જોવા મળે છે. સંગીત, માટીકામ, આવી અનેક કલા છે જે કે લલિત કલાની અંદર એનો સમાવેશ થાય છે. તો એ કલા છે એ પ્રાચીન ભારતથી ઉદ્ભવેલી જોવા મળે છે. ત્યારબાદ નિદર્શન કલાની વાત કરીએ તો નૃત્ય અને નાટક. જુઓ, બંને અલગ અલગ બાબત છે, છતાં પણ એ કલાની અંદર કઈ રીતે જોવા મળે છે? તો કે દરેક નૃત્યકાર, દરેક નાટકકાર એ જે નૃત્ય દર્શાવે છે કે જે નાટકમાં ભાગ ભજવે છે તેવો ભાવ પોતાના વ્યક્તિત્વની અંદર લાવે છે. અને ભારત છે એમાં અનેક રાજ્યો છે, એના અનેક નૃત્યો અલગ અલગ રીતે પોતાની ઓળખ છે ધરાવે છે. અને સમાજની અંદર એ નૃત્ય છે એ પોતાની આગવી ઓળખ છે ઊભી કરે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ગરબા, પંજાબમાં ભાંગડા, રાજસ્થાનની અંદર ઘૂમર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનેક રાજ્યોના નૃત્ય, તેની ઓળખ, એના વિશે પણ અભ્યાસ
કરી ચૂક્યા છીએ અને કરવાના પણ છીએ. તો વિચાર કરો કે પ્રાચીન ભારતની અંદર નૃત્ય અને નાટક છે એ પણ કલાની અંદર સ્વીકાર કરાતો અને જે આપણા દેશના વારસાની અંદર સમાયેલું હતું. આવી અનેક કલા આપણે લલિત કલા, નિદર્શન કલા અને લલિત કલામાં આપણે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા જેની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને કરીશું. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકની વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના એકમની અંદર આપણે ભાગ 1માં પાઠ 8ની અંદર સૌપ્રથમ તો પ્રાચીન ભારતની ખેતી કઈ રીતે કરવામાં આવતી, ત્યારબાદ પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન, તેનું નગર જીવન અને પ્રાચીન ભારતની કલા વિશે ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછીના એટલે કે ભાગ 2ની અંદર ભારતમાં સાહિત્યનો વારસો એ પણ 2 પ્રકારે જોવા મળે છે. વેપારીઓ સાથે સાથે આપણે હમણાં જ લલિત કલાની વાત કરી તો ભારતની અંદર પ્રાચીન ભારતમાં ચિત્રકલા છે એ કઈ રીતે જોવા મળતું, શિલ્પ અને સ્થાપત્ય છે કઈ રીતે હતા, તો એની આપણે વિગતે ચર્ચા છે એ ભાગ 2ની અંદર કરીશું. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. દરેક મુદ્દા છે એને પાઠ્યપુસ્તકમાં પણ વાંચન દ્વારા અભ્યાસ કરજો, સાથે સાથે વિડીયોનો પણ અભ્યાસ કરજો અને આ રીતે દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરજો. આજે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.